નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 1 અખિલ બ્રહ્માંડમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને પરીક્ષામાં મિત્રો ખૂબ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પ્રથમ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન જોતા પહેલાં પરીક્ષાલક્ષી જે પ્રશ્નો પૂછાઈ શકે છે તે પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. કાવ્યનું નામ છે અખિલ બ્રહ્માંડમાં. કવિનું નામ છે નરસિંહ મહેતા. મિત્રો તેમનો જે જન્મ છે એ 15મા શતકની અંદર થઈ ગયેલો માનવામાં આવે છે. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન જે છે મિત્રો ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયેલો હતો. સામળસાનો વિવાહ, હાર, ઊંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમના આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે અને એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. ખાસ મિત્રો ઘણી વખત પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે કે એમના જે કયા છંદની અંદર એમણે પ્રભાતિયા લખ્યા છે, તો ઝૂલણા છંદની અંદર લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે વસીને આપણે આજે ચિરંજીવ બન્યા છે. ભોળી રે ભરવાડણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવ, જાગોને જસોદાના જયા વગેરે મિત્રો હૃદયસ્પર્શી અને ભાવ નિર્તરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનની અંદર રહી જાય છે. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યારબાદ શબ્દ સમજૂતી જોઈ લઈએ. તો અખિલ એટલે કે આખું, સમસ્ત, જુજવે રૂપે તો જુદા જુદા સ્વરૂપે, અનંત તો જેનો અંત નથી તેવું, ભૂધરા તો ભૂમિને ધારણ કરનાર, શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. અહીં મિત્રો વેદ આપણે લેવાનો છે. સ્મૃતિ તો વેદ પછીના ધર્મશાસ્ત્રો, કુંડળ તો કાનમાં પહેરવાનું એક ઘરેણું, પટંદર તો અંતરપંટ અને અથવા તો પડદો. હવે મિત્રો તમારે લખવાની શરૂઆત કરવાની છે. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? તો સમગ્ર બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાના રસ વૃત્તિથી જ આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે, કારણ કે પરમાત્મા એક રૂપને મનુષ્ય અનેક વડે પામી શકે અને એમાં રમમાણ રહી શકે છે. પ્રશ્ન નંબર 3. અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડમાં મિત્રો પદની અંદર વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. પ્રશ્ન નંબર 4. કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? તો કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન નંબર 5. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર ઉત્તર લખો. પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા પૃથ્વી ઉપર દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે અને ભૂમિ રૂપે મિત્રો સર્વની અંદર વ્યાપી રહેલો છે. એટલે કે જે પરમાત્મા છે મિત્રો દરેક જગ્યાએ આપણને મળે છે. પ્રશ્ન નંબર 2. સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? તો કારીગર સોનામાંથી એક ઘાટના ઘરેણાં બનાવે છે, જેમ કે મિત્રો વીંટી, પોચી, બંગડી, માથાની પીન, ચીપિયા, પેન્ડન્ટ, વેણી, ચેન, નેકલેસ, બાજુબંધ, પગના વીંછિયા, કડલા, પાયલ, ચૂડો વગેરે. આ દરેક ઘરેણાનો આકાર અલગ અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે. એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. નંબર 3. બીજ અને વૃક્ષનો
કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. તો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં. જેમ બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે. બીજને ધરતીમાં રોપીએ તો જ થડ, ડાળ, પાંદડા, ફળફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે. અર્થાત વૃક્ષનું વિસ્તાર રૂપી કાર્ય સંભવી શકે. વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે છે. આમ બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે? તો અખિલ બ્રહ્માંડમાં આ પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કવિ કહે છે કે હે ભૂધરા એટલે કે હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, તો જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે. તે આવી રસમય વિવિધ રચના કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી. કનક એટલે કે સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે. પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે. મૂળ વાત કરી નથી. પરિણામે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે. પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું જ છે. અહીં બેમાં ભેદ છે, છતાં એની ભેદરહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય એટલે કે હકીકત તો એ છે કે મનથી શુદ્ધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા એટલે કે પ્રેમથી પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. સમજાવો. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે. મિત્રો, આપણે સમજૂતી લખીશું કે જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે. જો કે પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે, સાચી વાત કરી નથી. તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે. સૌ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે. આથી પોતાને જે ગમે તેને ભગવાન માનીને પૂજે છે. મન, વચન અને કર્મથી તેને જ સ્વીકારી લે છે. એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે. તો અહીં મિત્રો સંપૂર્ણ આપણું જે સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો. તમામ પાઠો જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.